આયેલા લોકો અહીંયા તમારી આસપાસ રહે છે? કેટલા પરિવારો છે? એ ઓછામાં ઓછા 50 માણસ નાના મોટા થઈ. શંકરભાઈ, તમે કહ્યું કે માલાભાઈ નામના વ્યક્તિ આવતા હતા, તમને અહીંયા બધી વસ્તુઓ આપી જતા હતા, તો માલાભાઈ ક્યાં છે? એટલે અહીંના વતની છે? એ માલાસરના જો એવું હોય કે અમે અહીંયા રહેતા હતા, એ નાના નાના છોકરા અહીંયા રોડ ઉપર રમતા, માલાસર અહીંયાથી નીકળતા ગાડી લઈને, તો એ જોતા તો એટલે બિસ્કીટ આપતા. શું છોકરા ભેગા કરી બિસ્કીટ આપી જતા, છોકરા રાજી થતા. અને અમે આ માલાસરને અહીંયા બિસ્કીટના હિસાબે આના ઓળખાણ થઈ. પછી એને અમને પૂછ્યું કે તમે ક્યાંનો છો, ક્યાં નહીં છો, આના અલાવા કે તમે છોકરા ભણાવો છો કે નહીં ભણાવતા. તો એ સ્કૂલે છોકરા નતા જતા. તો માલાસર કે હું અહીંયા માણસ મોકલીશ કે હું ખુદ એ પોતે ભણાવવા આવતા. એને હિસાબે અમારે આ ઓળખાણ થાય. એટલે એ પોતે તમારા છોકરાઓને ભણાવવા પણ આવતા? હા, ભણાવવા બી આવતા. ક્યાં રહે છે માલાભાઈ? માલાભાઈ અત્યારે આ બોપલ બાજુ રહે છે એવું સાંભળ્યું છે. એ મહેનતકશ ગરીબની ઝૂંપડીથી હવે અમે વિદાય લીધી હતી. અમારી યાત્રામાં હવે એક નવું ડેસ્ટિનેશન ઉમેરાયું હતું. આખરે એ પરગજો વ્યક્તિ છે કોણ જે જીવનની દોડધામ વચ્ચે પણ આવા શ્રમજીવીઓની ચિંતા કરે છે? દોસ્તો, વાત નીકળી હતી માલવભાઈ નામની વ્યક્તિની, જે આ લોકોના પરિવારજનોના સભ્યોને, નાના ભૂલકાઓને ભણાવવાનું કામ કરે છે, એમના જીવનને સુધારવાનો પ્રયાસ કરે છે. તો પછી માલવભાઈને શોધવાની જવાબદારી પણ મારી હતી. કોઈ પણ રીતે અમારે હવે એ પરગજુ એવા માલવભાઈને મળવું હતું. રણમાં મીઠી વેડી જેવા એ માલવભાઈને મળવા મેં મારા ફોનની ડાયરી તપાસી. આખરે તેમનો નંબર મળી ગયો. અમે તેમને ફોન કરી સંપર્ક કર્યો અને અમે ઉપડ્યા માલવભાઈને મળવા સાણંદ તરફ. આખરે ગરીબોના દોસ્તના ઘરે અમે પહોંચી ગયા. વેલકમ બેક દોસ્તો. આખરે મારી મુલાકાત માલવભાઈ સાથે થઈ, જેમને હું શોધતો સાણંદ પહોંચ્યો. સાણંદમાં અમારી મુલાકાત. એક એવી વ્યક્તિ છે માલવભાઈ, જે આ લોકોના રોજિંદા જીવન સાથે સંકળાયેલા છે અને એમને ટકોર પણ કરતા રહે છે. તો માલવભાઈ સાથે રહીને આપણે એમના નજીકની એમની જિંદગીને ઝાંખવાનો આપણે પ્રયાસ કરીશું. માલવભાઈ, જઈએ આપણે. માલવભાઈ માટે આ વસાહત પોતાના પરિવાર જેવી હતી. અહીંના અનેક લોકો અને બાળકો માલવભાઈના સેવા યજ્ઞથી સારી રીતે પરિચિત હતા. અહીં આવ્યા તો બાળકો અને તેમના વાલીઓએ માલવભાઈનું ઉમળકાથી અભિવાદન કર્યું. મનીષાબેન, જય હિન્દ. માજી, જય હિન્દ સર. જય હિન્દ. સપનાબેન, પૂજાબેન, ચક્કીબેન, હે માજી રેડી? તબિયત સારી? કેમનું ભણવાનું ચાલુ કરશું ને હવે? હે નોટ પેન લઈ આવો. ચલો બધા. ચંદ્રેશભાઈ, ચાલો ચોપડા લઈને આવો. હોમવર્ક આપીને ગયો હતી, કર્યું? કોને કોને નથી કર્યું? અહીં રહેતા બાળકો માલવભાઈને જોઈને તેમની આસપાસ ગોઠવાઈ ગયા. માલવભાઈ બાળકોને કેટલીક વાતો શીખવી તો કેટલાક બાળકોનું હોમવર્ક પણ તપાસ્યું. હોમવર્ક કર્યું? કક્કો વાળા કરીને આવી ગયું. સરસ. ચલો એબીસીડી આખી બોલીને બતાવો. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. સરસ. તમારા નામનો સ્પેલિંગ? P U J A P O O J A. સરસ. તુલસીબેન, લાવો. શું હોમવર્ક કર્યું છે? એબીસીડી કક્કો બાળક અક્ષર સરસ છે હો, એકદમ સરસ. સુધરી ગયા છો. હા, સ્પેસ રાખીને જ લખવાનું. હા, સરસ સરસ સરસ. તો હવે ચલો બારાક્ષરી બોલો, શરૂઆત કરો. જ્યાં સુધી આવડે ત્યાં સુધી. સરસ. પછી ખ. ચલો કક્કો આખો બોલો. ક ખ ગ ઘ છ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન ફ ફ બ ભ મ ય ર લ વ. ખૂબ સરસ. શું કરવાનું? કોઈ સરસ બોલે તો શું કરવું પડે? અહીં માલવભાઈએ બાળકોને શીખવાડેલી કેટલીક રીત ભાતોની ઝલક પણ જોવા મળી. સૌથી પહેલા અમે સારી રીતે સવારે ઉઠીને અમે જીવનમાં વ્યસન અને જેને જેને અમારી મદદ કરી એ સૌને. અમદાવાદ જેવા શહેરમાં આજે સૌ કોઈ સમય
ન હોવાની ફરિયાદ કરતો રહે છે, ત્યારે માલવભાઈ જેવા વ્યક્તિએ ગરીબ બાળકો માટે ખાસ સમય કાઢીને બધી ફરિયાદો દૂર કરવાનું કામ કરી રહ્યા છે. મેં તેમના સેવા કાર્યનું રૂટીન જાણવાની ઈચ્છા દર્શાવી. ત્યાંથી તમારો મને સંપર્ક મળ્યો. એમણે એવું કહ્યું કે માલોભાઈ અહીંયા આવે છે રોજ અને છોકરાઓને પણ ભણાવવાનો પ્રયાસ કરે છે. તો એ તમારું રૂટીન કેવું હોય છે? કેવી રીતે આ લોકોને તમે એજ્યુકેશન લેવલ પર આગળ વધી શકે એનો પ્રયાસ તમે કેવી રીતે કરો? બોપલથી લઈને સાણંદ સુધી 5 એવી જગ્યા છે કે જેના બાળકોને અમે રોજિંદ 1-2 કલાકમાં ફાળવીએ છીએ એમની પાછળ એમને ભણાવવા માટેનો. 2 પ્રકારના બાળકો છે, જે સ્કૂલે જાય છે, સ્કૂલે નથી જતા. અમે સ્કૂલે મૂકવાનો પણ પ્રયાસ કરીએ, પણ અમુકને ત્યાંથી લાવવા મૂકવાના એમના તકલીફ એમના પરિવારની છે. એટલે જે સ્કૂલે જાય છે ત્યાં અમે જે ભણાવવાના ક્લાસ ચાલે છે એમના માટે ટ્યુશન છે, અને જે સ્કૂલે નથી જતા એમના માટે સ્કૂલ છે. તો આ રીતે અમારો એક પ્રયાસ કે રોજિંદા એમને 1-2 કલાક ફાળવીએ છીએ ભણાવવામાં, સાથે સાથે મહિને એકાદ વાર પિકનિકમાં લઈ જઈએ છીએ. એ સિવાય અમુક એક્ટિવિટી રાખીએ કે જેથી કરીને એમને કંટાળો ના આવે. અને હકીકતમાં જીવન શું છે, લોકો શું જીવી રહ્યા છે જે એમને જોયું નથી એ દેખાડવાનો પ્રયત્ન કરીએ, જેમાંથી એમનામાં બી જાગૃતતા આવે કે ખરેખર અમે જીવીએ જીવન નથી, ખરેખર જીવન શું છે. આવો પ્રયાસ અમે રોજિંદો 2 કલાક એમની પાછળ મારી ટીમ સાથે ફાળવીએ છીએ. સમયની સતત તંગીની ફરિયાદના જમાનામાં માલવભાઈ જેવા કોઈ વ્યક્તિ ગાંઠનું ગોપીચંદન ઘસીને કઈ રીતે સેવા કરી શકતા હશે? જ્યારે માલવભાઈને અમે સવાલ કર્યો તો તેમણે જે જવાબ આપ્યો તેમાં પરિવર્તનની આહ્લેખનો રણકાર સાંભળવા મળ્યો. આ લોકોના જીવનને આપણે માલોભાઈ કેવી રીતે બદલી શકીએ? આમાં એવું છે સાહેબ કે ઘરમાં બેઠા બેઠા તો પરિવર્તન આવતું નથી, અને પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરવો જરૂરી છે. અને પ્રયાસ તમે હંમેશા કરવો જ એકલા જ કરવો પડે છે. કોકની રાહ જોશો કે ચલો કંઈક કરીએ પણ કોઈ સાથ નથી આપતું એટલે હું નથી કરતો તો તમને નિરાશા કાયમ મળશે. પણ અમે શરૂઆત કરી, આજે અમારી સાથે ઘણા લોકો જોડાયા, અને અમારો એક જ ઉદ્દેશ હતો કે જ્યાં છીએ ત્યાં કંઈક મહેનત કરીએ, જ્યાં રહીએ છીએ ત્યાં કંઈક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ. અને થોડા સોશિયલ મીડિયાના વિડીયોના માધ્યમથી જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં પણ અમારા જેવા લોકો જાગૃત થાય અને આ લોકોને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે. આવા અનેક લોકો આપણી આસપાસ રહેતા હોય છે. એ વાત જોવી છે કે મહાનગરોના ઘોંઘાટમાં તેમનો અવાજ આપણને સંભળાતો નથી, અને આપણે અતિ વ્યસ્તતા આપણને તેમના તરફ જરા પણ નજર કરવા દેતી પણ નથી. પરંતુ એવા શહેરમાં માલવભાઈ જેવા નાગરિક પણ વધતા હોય છે. આથી સાવ નિરાશ થવા જેવું નથી. भूख से बड़ा मजहब और रोटी से बड़ा ईश्वर हो तो बता देना, मुझे भी धर्म बदलना है. दोस्तों, एक वास्तविक जीवनની વેદનાને નજીકથી ઝાંખવાનો પ્રયાસ કર્યો. આવતા એપિસોડમાં કોઈ નવા મુદ્દા સાથે મુલાકાત થશે. જોતા રહો અમારી ખાસ રજૂઆત, ये जीवन है મારી સાથે.